જીવનમાં દુઃખ શું છે અને શા માટે છે એનો આપણે અલગ અલગ પરિપ્રેક્ષથી વિચાર કરી રહ્યા છીએ. એમાં આજે આપણે આ ચોથા વિડીયોમાં જોવા માગીએ છીએ કે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને એના જે દર્શનો છે એ બધાએ જીવન દુઃખ પ્રધાન છે એ વાતનો સ્વીકાર કરેલો છે. અને એ બધાયમાં બૌદ્ધ દર્શને દુઃખના મુદ્દાની સવિશેષ ચર્ચા કરી છે અને એણે કેટલુંક સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો બૌદ્ધ દર્શન એમ કહે છે કે આપણા જીવનના 4 આર્ય સત્યો છે. કયા 4 આર્ય સત્યો છે? તો કહે છે પહેલું આર્ય સત્ય એ છે કે જીવનમાં દુઃખ છે. બીજું આર્ય સત્ય કયું છે? તો કહે છે દુઃખ છે તો એનું કારણ છે. કારણ હોય તો જ કાર્ય થાય. એટલે દુઃખનું કોઈક મુખ્ય કારણ છે ને માટે જીવનમાં દુઃખ છે. ત્રીજું એણે કહ્યું કે ત્રીજું આર્ય સત્ય એ છે કે જો જીવનમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, તો દુઃખનું કારણનું નિદાન પણ શક્ય છે. એ કારણ શોધી કાઢવું જોઈએ, આપણે એનું નિદાન કરવું જોઈએ. એ ત્રીજું આર્ય સત્ય છે. અને ચોથું આર્ય સત્ય કહે છે કે જો જીવનમાં દુઃખ છે એ તમને ખબર પડે છે, દુઃખનું કારણ છે એ તમને સમજ પડે છે, દુઃખ શા કારણે છે એનું નિદાન તમે કરી શકો છો, એનું કારણ પકડી શકો છો, તો તમે એનો ઉપચાર પણ શોધી શકો છો અને તમે એનો ઉપચાર પણ કરી શકો છો. તો બૌદ્ધ ધર્મ દર્શને દુઃખ શું છે એની સમજૂતી આપતા આપતા ઘણી મહત્વની અને માર્મિક વાતો કરતા એમ કહ્યું કે બીમારી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ 3 ઘટનાઓ જીવનમાં એવી છે કે જે માણસને બહુ દુઃખરૂપ લાગે છે. એ ઉપરાંત જીવનમાં જે હરકતો આવે છે, વિટંબણાઓ આવે છે, યંત્રણાઓ આવે છે, એવા જે પ્રસંગો આવે છે પણ બધા દુઃખદાયક નીવડે છે. જીવનમાં એ દુઃખ સર્જે છે અને આપણે ભોગવવા પડે છે. બીજું એમણે એમ પણ આગળ વધીને કીધું કે આપણે જીવનમાં જેટલી અપેક્ષાઓ રાખીએ છીએ, વ્યક્તિ પાસેથી, સમાજ પાસેથી, રાષ્ટ્ર પાસેથી, અન્ય પાસેથી, એ બધી અપેક્ષાઓ પણ આપણા દુઃખનું કારણ બને છે. કે જો આપણી અપેક્ષા સંતોષાય તો આપણને સુખનો અનુભવ થાય છે અને જો આપણી અપેક્ષાઓ ન સંતોષાય તો આપણને દુઃખનો અનુભવ થાય છે. એટલે કે દુઃખ એ પ્રતિકૂળ સંજોગો અને સંવેદનાનું જ બીજું નામ છે. દુઃખ શું છે? તો બૌદ્ધ ધર્મ દર્શન સ્પષ્ટ રીતે આપણને સમજાવે છે કે અનુકૂળ સંવેદન તેનું નામ સુખ છે અને પ્રતિકૂળ સંવેદન એનું નામ દુઃખ છે. આગળ ચાલતા બૌદ્ધ દર્શન બહુ મહત્વની વાત કરે છે કે જીવનમાં દુઃખો આવે છે એનું મૂળ કારણ માણસની પોતાની અંદર રહેલી તૃષ્ણા છે. માણસ છે તે તૃષાતુર અને તૃષ્ણાતુર એવું પ્રાણી છે. ઈચ્છાઓ અને કામનાઓનું પોટલું છે. જીવનમાં એટલી બધી કામનાઓ આવે છે કે એકને સંતોષો ત્યાં બીજી 2-5 છે તે ખડી થઈ જાય છે અને એનો કોઈ અંત છે તે આવતો જ નથી. એટલે જીવનમાં આપણે બધી સુખ સુવિધાઓ છે એની લાલસા આપણને રહેતી હોય છે અને એ જે લાલસાઓ, લાલચો, લોભ જે રહે છે આપણને એનું નામ જ તૃષ્ણા છે. તો આ તૃષ્ણાનો સ્વભાવ એવો છે કે નવી નવી પેદા થતી જ રહે છે અને એનો કોઈ અંત આવતો નથી. કેટલીક ઈચ્છાઓ અને કામનાઓ સંતોષો ત્યાં બીજી ઘણી બધી ઈચ્છાઓ અને કામનાઓ જાગી જાય છે અને એ ચક્ર છે તે ક્યારેય અટકતું નથી ને માટે આપણા જીવનને દુઃખ પ્રદાન બનાવી દે છે. જૈન દર્શન છે જુદી રીતે આ વાતને આપણી સામે સ્પષ્ટ કરે છે અને કહે છે કે દુઃખનું કારણ જે છે તે મોહનું તત્વ છે. તમે જીવનમાં જે મોહ નામનો એક ભાવ તમારી અંદર રહેલો છે તે સાચા અર્થની અંદર તમારા દુઃખનું નિમિત્ત છે, એ કારણરૂપ છે. જ્ઞાનવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, કર્મો આ બધા જે છે એ બધા ઘાતી કર્મો છે. અને આત્મામાં રહેતા જે 4 કષાયો છે, માન, માયા, લોભ અને ક્રોધ, આ 4 કષાયો અને પેલા ઘાતી કર્મો, એ બધા જ દુઃખનું સાચા અર્થમાં કારણ બને છે. હવે એને ઘાતી કર્મો એટલા માટે જ કીધા ને એમાંય ખાસ કરીને જે આવી કર્મની 8 પ્રકૃતિઓ છે એમાંથી જે મોહનીય પ્રકૃતિ છે એ સૌથી વધારે દુઃખ આપનારી છે એવું જૈન દર્શન સ્પષ્ટ રૂપે માને છે. જ્યાં જ્યાં જે વસ્તુ સાથે, જે વ્યક્તિ સાથે, જે વિચાર સાથે તમે મોહથી સંકળાયા કે બંધાયા તો એ તમારા જીવનના દુઃખનો પ્રસંગ કે દુઃખની ક્ષણો છે તે સર્જશે, એ નક્કી છે. તો જે 4 કષાયો છે, માન, માયા, લોભ અને ક્રોધ, તો એને જીતવા માટે થઈને તમે પ્રયત્ન કરશો તો પણ તમારા જીવનમાં દુઃખ હળવું થશે અથવા દુઃખમુક્ત તમે થશો. દાખલા તરીકે ક્રોધ છે તો તેને તમે શાંતિથી જીતવાનો પ્રયત્ન કરો, માનને મૃદુતાથી જીતવાનો પ્રયત્ન કરો,
માયાને સરળતાથી જીતવાનો પ્રયત્ન તમે કરો અને લોભને સંતોષથી જીતવાનો તમે પ્રયત્ન કરો તો તમારા જીવનમાં દુઃખ છે તે થોડું હળવું થાય એમ જૈન દર્શન સ્પષ્ટ રીતે સમજાવે છે. હિન્દુ દર્શન બે ભાગમાં વેચાયેલું છે. એક વૈદિક દર્શન છે અને બીજું સનાતન હિન્દુ ધર્મનું દર્શન છે. જરા બેયનો મત શું છે દુઃખ વિશેનો આપણે સમજી લઈએ. તો વૈદિક દર્શન દુઃખનું મુખ્ય કારણ છે તે મનુષ્યનું અજ્ઞાન છે એમ બતાવે છે. આપણા જીવનમાં આપણે દુઃખી છીએ તે આપણા અજ્ઞાનને કારણે દુઃખીએ છીએ. તો શાનું છે અજ્ઞાન? તો એ કહે છે કે આત્મા અને અનાત્મા એની વચ્ચેનો ભેદ તમને ખબર નથી. દેહ અને દેહી વચ્ચેનો ભેદ તમને ખબર નથી. તમે તમારા શરીરને જ આત્મા માની લીધો છે. હકીકતે આત્મા અને શરીર બંને એક નથી. આત્મા તો એ અંદર રહેલો દેહી છે, એ તો ક્ષેત્રજ્ઞ છે. તમારું જીવન, તમારું શરીર એ તમારું ક્ષેત્ર છે. એ વાત આપણે નથી જાણતા, એ આપણું અજ્ઞાન છે. દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતાં આપણા જે મનુષ્ય આત્માને ઓળખવાની આપણે જે પ્રવૃત્તિ કરવાની છે, આપણા જીવનનું મુખ્ય ધ્યેય એ હોવું જોઈએ, મુખ્ય ઉદ્દેશ જે એ હોવો જોઈએ, એને બદલે આપણે આપણા પોતાના શરીરને, આપણી ઇન્દ્રિયોને સજાવવા અને સંતોષાવવામાં રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે આપણે એ વસ્તુ અજ્ઞાની હોવાને કારણે ભૂલી જઈએ છીએ કે આ શરીર અને આ ઇન્દ્રિયો આ તો બધું નાશવંત છે. એ ક્ષણિક સુખ આપે પણ એ કાયમી સુખ આપી શકે નહીં, અને ક્ષણિક સુખ પણ દુઃખદાયક પાછળથી બને, અધિક દુઃખ આપે. માટે સાચી વસ્તુ એ છે, જો તમારે દુઃખ મુક્ત થવું હોય તો તમે આત્માના જ્ઞાન વડે તમે અજ્ઞાનને દૂર કરો તો દુઃખ, આદિ, વ્યાધિ અને ઉપાધિ તમારા જીવનમાંથી ટળે. સનાતન હિન્દુ ધર્મ દર્શન છે એ દુઃખનું કારણ એથી જુદું માને છે અને કહે છે કે દુઃખનું કારણ અજ્ઞાન કરતાં આસક્તિ વિશેષ છે. આપણે મનુષ્ય પ્રાણી તરીકે એક આસિક એવું પ્રાણી છે. અનેક વસ્તુમાં આપણી આસક્તિ છે. દાખલા તરીકે માણસને અન્ન, વસ્ત્ર અને આવાસ, એ ઉપરાંત સ્ત્રી જોઈએ છીએ, સંતતિ જોઈએ છીએ, સંપત્તિ જોઈએ છીએ, સત્તા જોઈએ છીએ, પ્રતિષ્ઠા જોઈએ છીએ, સુખ જોઈએ છીએ. આ બધાની આસક્તિમાંથી માણસ છૂટી નથી શકતો. પોતે નાનું કે મોટું, સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારનું કામ કર્યું હોય તો એ કામની કોઈ કદર બૂਝે, એને યશ મળે અથવા એને કારણે એને પ્રતિષ્ઠા મળે, એને ક્યાંક સારું માન મોભાભર્યું સ્થાન મળે, આવી બધી આસક્તિમાં માણસ છે તે રાચતો હોય છે. અને આસક્તિ હંમેશા ફૂલફિલ નથી થતી, ત્યારે માણસ દુઃખી થતો હોય છે. કેમ કે તમારી જેટલી આસક્તિઓ હોય એ બધી આસક્તિઓ છે તે સંપૂર્ણપણે તમે ફળીભૂત કરી શકો, એનું ફળ તમને મળે જ એવું કોઈ ગણિત છે નહીં જીવનમાં. તો આમાંની કોઈ વસ્તુ નિત્ય નથી, અનિત્ય છે. માટે ખરેખર તો આપણે જીવનની અંદર આસક્તિથી મુક્ત થવું જોઈએ. તો આસક્તિ રહિત, કામના રહિત, તૃષ્ણા રહિત, અજ્ઞાન રહિત, મોહ રહિત જ્યારે આપણે થઈએ છીએ ત્યારે આપણે સુખ મેળવી શકીએ છીએ. અન્યથા જીવનની અંદર દુઃખ છે તે રહેવાનું છે. તો ટૂંકમાં આપણે જોયું કે આપણા હિન્દુસ્તાનની અંદર, આપણા દેશની અંદર જે 4 ધર્મ દર્શનો વિકસ્યા છે, ચારેય ધર્મ દર્શનો એક વાત આપણને સ્પષ્ટ રૂપે સમજાવે છે કે જીવનમાં દુઃખ છે અને દુઃખનો સતત આપણે અનુભવ કરી રહ્યા છીએ. તેના મૂળની અંદર એક તૃષ્ણા છે, બીજો મોહ છે, ત્રીજું અજ્ઞાન છે, ચોથી આસક્તિ છે. તો નામ ફેરે અથવા તો પ્રકૃતિ ફેરે, સહેજ આની પ્રકૃતિ જુદી છે અને અર્થછાયાઓ જુદી છે. વાસ્તવમાં વાત તો એકની એક છે કે જો તમારે જીવનમાં સુખી થવું હોય તો તમે અહંતા અને મમતા છોડો, રાગ અને દ્વેષ છોડો, જીવનમાં તમે સમતા અને સમરસતાથી જીવતા શીખો તો તમે દુઃખમુક્ત થઈ શકો છો. આ દુઃખની સાચી મીમાંસા આપણા ધર્મદર્શોએ આપણને બતાવેલી છે.